નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈએમપી 1601 ની જે આખી સિરીઝ છે એમાં 01 એટલે થિયરી, જેની અંદર 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત. આ પ્રવાહ વિદ્યુતના બે ભાગ પાડ્યા છે. પહેલો છે પાર્ટ 1, જે 15 થી 20 મિનિટની અંદર 7 કે 8 ક્વેશ્ચન આપણે સારી રીતે સમજાવવાના છે, અને પાર્ટ બી ની અંદર એના પછીના જે 6 ટોપિક છે એ આપણે જોવાના છે. આ ચેપ્ટરની અગત્યતા બોર્ડની અંદર એમ કહેવાય કે એમસીક્યુ 4 થી 5 મળે, 2 માર્ક વાળા પ્રશ્ન 1 થી 2 મળે, 3 માર્ક વાળા જે ક્વેશ્ચન છે 1 મળે, 4 માર્ક વાળા જે ક્વેશ્ચન છે એ પણ 1 થી 2 મળે. આની અંદર મિનિમમ 2 થી 3 એક્ઝામ્પલ અને 1 થી 2 થિયરી. ટોટલ જોવો તો 8 થી 9 માર્કનું વેઇટેજ ગુજકેટની અંદર, જી અને નીટમાં પણ અગત્યનું છે. આ વિડીયોની અંદર આપણે એમ કહેવાય કે વિદ્યુત પ્રવાહ, ઓહમનો નિયમ, અવરોધ અને અવરોધકતા, પ્રવાહ ઘનતા, ડ્રિફ્ટ વેગ, વાહકતા અને મોબિલિટી, એટલા જે ટોપિક છે આ વિડીયોની અંદર જોવાના છે. આને લગતા જે કઈ સૂત્ર છે આપણે બતાવ્યા છે, જે તમે છેલ્લે રિવિઝન કરો તો પણ તમને સારી રીતે યાદ રહી જાય. પ્રવાહનું સૂત્ર તો I = Q/T, Q ની કિંમત મૂકી Ne તો સૂત્ર બની ગયું Ne/T. ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, ગતિમાન વિદ્યુત ભાર દ્વારા એમ કહેવાય કે પ્રવાહનું નિર્માણ થાય, માટે I = E/T, અહીં કેપિટલ T આવી ગયો એટલે આવર્તકાળ થાય. ટીનું સૂત્ર થાય 2πr/v, માટે સૂત્ર બન્યું EV/2πr, અથવા તો બીજું સૂત્ર યાદ રાખવાનું EF, F એટલે આવૃત્તિ. ઓહમનો નિયમ V = IR, આના પરથી અવરોધ એટલે કે R = ρL/A. એના માટેની અહીં શરત આપી કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એના પરથી આપણે અવરોધકતા જોયું કે ρ = RA/L. વાહકતા એટલે 1/ρ, કે સિગ્મા કહેવાય, સિગ્મા = L/RA. ડ્રિફ્ટ વેગની અંદર ડ્રિફ્ટ વેગ એટલે VD -E/M ઇન્ટુ આ ટી છે, અને એ ટી એટલે રિલેક્સેશન સમય થાય. પ્રવાહ ઘનતા તો કે વિદ્યુત પ્રવાહ અને આડછેદનું ક્ષેત્રફળ, આ બેયના ગુણોત્તરને શું કહેવાય? પ્રવાહ ઘનતા. એનું સૂત્ર થાય E ઇન્ટુ સિગ્મા. બીજું સૂત્ર થાય A ની VD. મોબિલિટીનું સૂત્ર થાય ન્યુ = VD/E, અથવા તો ET/M. જો જ્યાં બે પ્રશ્ન અગત્યના છે. પહેલો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહ સમજાવો, અને બીજો પ્રશ્ન છે ઓહમનો નિયમ લખીને સમજાવો. વિદ્યુત પ્રવાહ એટલે આપણે આવું જોઈ લઈએ કે આ વાહકતા હંમેશા ધાતુનો બનેલો હોય, એનો આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો, જેને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. એટલે મેં લખ્યું વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા ચોખ્ખા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. હવે જ્યારે વિદ્યુત ભાર ગતિમાં આવે ત્યારે હંમેશા પ્રવાહ રચાય, એટલે આના માટે શબ્દ આવો પણ વપરાય કે મોબાઈલ વિદ્યુત ભાર હંમેશા વિદ્યુત પ્રવાહની રચના કરે. ત્રીજું વાક્ય છે કે ધારો કે ટી સમય અને T + Δt, એટલે Δt સમયગાળામાં, જો Δt લખો તો સમયગાળો લખવો પડે, વચ્ચેના સમયમાં આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો Δq હોય, તો સરેરાશ વિદ્યુત પ્રવાહ Δq/Δt, માટે I = લિમિટ Δt થી 0, કહેતા Δq/Δt = dq/dt, કહેતા વિદ્યુત ભારના વિધેયનું T ની સાપેક્ષ વિકલન. રૈવાજિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા એ ધન થી ઋણ, કહેતા ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં, ઇલેક્ટ્રોનની દિશા ઋણ થી ધન, તો એના કરતા વિરોધમાં છે. એકમ થશે એમ્પિયર અથવા તો કુલમ સેકન્ડ. વિદ્યુત પ્રવાહને માપવા માટે એ મીટર વડે માપી શકાય, અને વિદ્યુત પ્રવાહને જાણવા માટે છે કે નહીં એના માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. એટલા પોઈન્ટ તમે લખો એટલે 2 થી 3 માર્ક તમારા ક્લિયર થાય. આના પછીનો જે પ્રશ્ન છે ઓહમનો નિયમ લખો અને સમજાવો, એના માટે ખાસ આ શબ્દ યાદ રાખવો પડશે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, દરેક પરિસ્થિતિમાં લાગુ નથી પડતો. ચોક્કસ પ્રકારની ભૌતિક પરિસ્થિતિ હોય તો લાગુ પડે. શું એને કીધું કે રાખેલ કોઈ વાહક પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ I નો ગુણોત્તર અચળ હોય. અહીં વાક્ય ફરી શકે કે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એ અંદર તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય છે. એટલે એ વાક્ય પરથી V ચલે છે I બનાવ્યું, માટે V = RI, જ્યાં R ને પહેલા શું કહેવાય? અચળાંક. પછીનું નામ શું આપ્યું? અવરોધને કરતા બનાવ્યો તો V/I, માટે એકમ બીનો વોલ્ટેજ પર એમ્પિયર, ઓહમ, ઓમેગા, જેનો સિમ્બોલ આવો શક્ય બને છે. ક્લિયર? લખી નાખો.
જો જે અગત્યનો પ્રશ્ન અને એમસીક્યુ માટે પણ ઘણી બધી વાર આમાંથી ક્વેશ્ચન આપણને મળશે. ક્વેશ્ચન આવો છે કે વિદ્યુત અવરોધ કોને કહેવાય? શેના પર આધાર રાખે? એના પરથી અવરોધકતા શેના પર આધાર રાખે? અને અવરોધકતાનું સૂત્ર R બરાબર રો એલ અપોન એ અથવા તો અવરોધનું સૂત્ર આ મેળવો. અવરોધ કોને કહેવાય? તો કે વાહકમાં વિદ્યુત ભારની ગતિ અવરોધવાના ગુણધર્મને વિદ્યુત અવરોધ કહેવામાં આવે છે. હવે વિદ્યુત ભારની ગતિ એટલે વિદ્યુત પ્રવાહ, ટૂંકમાં વિદ્યુત પ્રવાહના અવરોધવાના ગુણધર્મને વિદ્યુત અવરોધ કહેવાય. ઓહમના નિયમ પરથી R બરાબર V અપોન I. અહીંયા આ બે પ્રવૃત્તિ લીધી છે. એક છે એલ લંબાઈ અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક લંબચોરસ વાહક લીધું છે. પહેલું છે આવા બે સમાન ચોસલાનું સંયોજન કરવાનું છે. માટે લંબાઈ કેટલી થઈ ગઈ? 2l. પરંતુ આમાં I કેવો છે? સમાન, પરંતુ એના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થઈ જાય? ડબલ થઈ જાય. એટલે એનો મતલબ થયો કે એના પર આધારિત છે. આધારિત છે એટલે આપણે આના પરથી નક્કી કર્યું કે R ચલે છે l. આ જ બે ચોસલાને સંયોજન ઊભું કરો અથવા તો એક જે ચોસલું છે એના ઊભા બે ભાગ કરો તો ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? a/2. તો અહીંયા V કેવો છે? સમાન, પરંતુ I અડધો થઈ જાય. તો શું સાબિત થયું? R બરાબર R ચલે છે 1/a. આના પરથી નક્કી થયું કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. માટે આપણને સૂત્ર મળે R ચલે છે l/a. માટે R બરાબર રો l/a, જ્યાં રો એટલે અચળાંક, અચળાંક કહેતા અવરોધકતા. જો રો ને કરતા બનાવું તો RA/l, માટે એકમ બને ઓહમ મીટર. અહીંયા ખાસ જોવાનું છે કે અવરોધકતા કોના પર આધારિત છે? તો કે દ્રવ્યની જાત પર, તાપમાન પર અને દબાણ પર આધારિત છે, પરંતુ એના પરિમાણ પર આધારિત નથી. લંબાઈ વધારો તો કોઈ ફરક પડતો નથી. જ્યારે અવરોધ જે છે એ દ્રવ્યની જાત પર, તાપમાન પર, દબાણ પર, વાહકની લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ પર આધારિત છે. અવરોધકતા અને અવરોધ વચ્ચેનો ડિફરન્સ ખાસ કરીને આ છે. પેલું જાત, તાપમાન અને દબાણ પર આધારિત છે, જ્યારે અવરોધ એ દબાણ, તાપમાન, દ્રવ્યની જાત, લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ એના પર આધારિત છે. જોવો જી, વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? વિદ્યુત પ્રવાહના ઘનતાના પદમાં ઓહમનો નિયમ અથવા તો ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. હવે પ્રવાહ અને પ્રવાહ ઘનતામાં ડિફરન્સ છે. હંમેશા પ્રવાહ એ આડછેદ માંથી આડછેદને હંમેશા લંબરૂપે પસાર થવો જોઈએ. તો અહીંયા જે છે એ લંબરૂપે પસાર ન પણ થાય. બરાબર? આવો જે વક્રાકાર ભાગ હોય તો અહીંયા એક્ઝેક્ટ થાય, પરંતુ આ જો જે આના વચ્ચેનો સંબંધ બની ગયો. બરાબર? ડિફરન્સ પડે. એટલે અહીં લખ્યું કે સુવાહકના કોઈ પણ બિંદુએ વિદ્યુત પ્રવાહને લંબ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા જે કહેવામાં આવે. અહીંયા લંબ શબ્દ અગત્યનો થઈ ગયો. મેં વિદ્યુત પ્રવાહ ઘનતા બરાબર વિદ્યુત પ્રવાહના છેદમાં આડછેદનું ક્ષેત્રફળ, વિદ્યુત પ્રવાહની ઘનતાને બતાવે જે બરાબર I/a. માટે આ સદિશ સ્વરૂપ લઉં તો સદિશ જે બરાબર I/ સદિશ a. કેવી રાશિ છે? સદિશ રાશિ. એકમ શું થાય? એમ્પિયર પર મીટર સ્ક્વેર. ઓહમનો નિયમ V બરાબર IR, જ્યાં V બરાબર EL બરાબર, I બરાબર JA. આવું સૂત્ર હતું, J બરાબર I/a પ્રવાહ ઘનતાનું, અને R બરાબર રો l/a. આ બધાને સમીકરણ 1 ની અંદર મૂકી દો તો V ની કિંમત EL થઈ, I ની કિંમત JA થયો, R ની કિંમત રો l/a. આ A ઉડી ગયા, આ સામસામે ઉડી ગયા, માટે E બરાબર J ઇન્ટુ રો. આનું સદિશ સ્વરૂપ થયું. હવે અહીંયા અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવામાં આવે છે, માટે સિગ્મા બરાબર 1/ રો બરાબર 1/ સિગ્મા. માટે સદિશ જે બરાબર સદિશ E ઇન્ટુ સિગ્મા, જે સદિશ રૂપે ઓહમનો નિયમ કહેવામાં આવે છે. સદિશ રૂપે ઓહમનો નિયમ કહેવામાં આવે છે. જોજી, ડ્રિફ્ટ વેગ. હવે ચોસલાની અંદર ધારો કે કોઈ કણ અહીંયા છે, એ ઇલેક્ટ્રોન અથડાતો ઘસડાતો ક્યાં જાય? B આગળ. પરંતુ એ થી ચાલુ કરીએ અને અથડાતા ઘસડાતા ક્યાં જાય? B' આગળ. તો B અને B' એ સ્થળાંતર થયું. કેવી રીતે? તો કે વિદ્યુત ક્ષેત્રને કારણે અને એ ઇલેક્ટ્રોન અથડાતા ઘસડાતા કરેલું અસરકારક સ્થળાંતર વડે મળતા વેગને ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે. તો જોઈએ અહીંયા મુક્ત જે ઇલેક્ટ્રોન છે એ ભારે અને જડિત આયનો સાથે અથડામણ અનુભવે. ઇલેક્ટ્રોન ધન હારે અથડાય, પાછો આવે, પાછો જાય, પાછો આવે, પાછો જાય.
આ ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમયગાળો છે એના એ રિલેક્સેશન સમય આપણે કીધું છે. અહીંયા જુઓ, જે અથડામણ બાદ અસ્તવ્યસ્ત દિશામાં ગતિ થાય છે. જો n કણો ઇલેક્ટ્રોન હોય, ધ્યાનમાં લ્યો, તો તેની અસ્તવ્યસ્ત ગતિને કારણે આઈમાં કણનો સરેરાશ વેગ કેવો થઈ જાય? 0, કે ચારે દિશામાં એનો વેગ હોય છે, માટે પરિણામી વેગ 0 થઈ જાય છે. જો વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય, માટે તો આપણને આ સૂત્ર મળે, ma બરાબર માઇનસ E ડોટ E ઇન્ટુ E, જ્યાં માઇનસ હંમેશા વિરોધાભાસ બતાવે. આમ અહીંયા પ્રવેગનું સૂત્ર આપણને મળ્યું. આમ આઈમાં કણે અથડાતા ઘસડાતા કરેલા સ્થળાંતરને કારણે મળતા વેગને ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે. તો અહીંયા a બરાબર vd ના છેદમાં t, તો vd બરાબર a t થાય. t એટલે રિલેક્સેશન સમય. એની કિંમત આપણે મૂકી માઇનસ સ્મોલ e કેપિટલ E અપોન m, માટે vd નું જે સૂત્ર છે એ vd બરાબર માઇનસ સ્મોલ e કેપિટલ E અપોન m ઇન્ટુ t. t એટલે રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમય એટલે દાખલા તરીકે આ ધન, આ ઇલેક્ટ્રોન અથડાય, ત્યાંથી સમય ચાલુ કરો, પાછો નીચે આવે ને પાછળ અથડાય, એ ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળાને શું કહેવાય? રિલેક્સેશન સમય. ડ્રિફ્ટ વેગ તમને 3 માર્કમાં પૂછે તો 1, 2, 3, 4 ને 5 મુદ્દા આપણા માટે જરૂરી છે. ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ અથવા વાહકતાનું સૂત્ર સિગ્મા બરાબર ne સ્ક્વેર અપોન m ઇન્ટુ t. અહીંયા મેં વાહક તાર બતાવ્યો છે. એ વાહક તારમાં ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરે છે, વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે. અહીંથી અહીંયા સુધીની જે લંબાઈ છે ડેલ્ટા એક્સ છે. ડેલ્ટા એક્સ એટલે વીડી બરાબર ડેલ્ટા ટી. તો એનો મતલબ એ થયો કે વીડી બરાબર ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ ને કરતા બનાવ્યો, આમાંથી એને પસાર થવાનું થાય. ડ્રિફ્ટ વેગના કારણે વિદ્યુત ક્ષેત્ર ઈ ને કોઈ પણ ક્ષેત્રફળમાંથી વિદ્યુત પ્રવાહનું ચોખ્ખું વહન થાય છે. અહીંયા પૃષ્ઠ સદિશ એ અને વિદ્યુત ક્ષેત્ર ઈ બે કેવા છે? સમાંતર છે. માટે ડેલ્ટા ટી જેટલા સમયમાં લંબાઈ ડેલ્ટા એક્સ બરાબર વીડી ડેલ્ટા ટી. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n બરાબર કેપિટલ n ના છેદમાં v, માટે v એટલે a ગુણ્યા l, l એટલે ડેલ્ટા એક્સ લખ્યું મેં. માટે સ્મોલ n બરાબર a, nx ડેલ્ટા ટી એટલે vd ડેલ્ટા ટી. n ને મેં કરતા બનાવ્યો તો na vd ડેલ્ટા ટી, માટે ડેલ્ટા ટી સમયમાં આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર q બરાબર અહીંયા લખી નાખું ne અથવા તો અહીં ભલે માઇનસ રહ્યું. n ની કિંમત na vd ડેલ્ટા ટી ઇન્ટુ e. અહીંયા i એટલે શું થાય? it, માટે t ની જગ્યાએ ડેલ્ટા ટી, માટે i ડેલ્ટા ટી. તો અહીં સૂત્રની અંદર મૂકતા ડેલ્ટા ટી ઉડી ગયા. અહીંયા સૂત્ર વધ્યું i બરાબર na vd ઇન્ટુ e. અહીંયા માઇનસ હોય પણ માઇનસની જગ્યાએ પ્લસ કરો તો અહીંયા લખવું પડે ધન વિદ્યુત ભાર. બરોબર, ડેલ્ટા ટી સમયમાં પસાર થતો ધન વિદ્યુત ભાર. હવે જે બરાબર i અપોન a, જે બરાબર i અપોન a, માટે i ની કિંમત છે na vd e અપોન a, એ ઉડી ગયા, માટે ne vd. આ બાજુ શું છે? જે. તો અહીંયા vd ની કિંમત શું થાય? સ્મોલ e કેપિટલ E અપોન m ઇન્ટુ t, માટે e ઇન્ટુ e એટલે e સ્ક્વેર, n તો છે e અપોન t ઇન્ટુ t. જે બરાબર સિગ્મા e, તો સિગ્મા e ને મેં જેની કિંમત મૂકી, સિગ્મા e બરાબર ne સ્ક્વેર ઇન્ટુ e અપોન m. અહીંથી ક્ષેત્ર ઉડી ગયું તો આપણને સૂત્ર મળ્યું સિગ્મા બરાબર ne સ્ક્વેર અપોન m ઇન્ટુ t. જો હજી મોબિલિટી સમજાવું તો કે વાહકમાં એકમ ક્ષેત્રફળ દીઠ ડ્રિફ્ટ વેગને વિદ્યુતભાર વાહકની મોબિલિટી કહેવામાં આવે છે. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ. હવે દીઠ એટલે એકમ વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવે? છેદમાં. ડ્રિફ્ટ વેગને મોબિલિટી ન્યુ કહેવામાં આવે, માટે ન્યુ બરાબર વીડી ના છેદમાં ઈ. કોઈ પણ પદાર્થની વાહકતા એ તેમાં રહેલા મોબાઈલ વિદ્યુતભાર વાહકો કે ગતિમાન વિદ્યુત ભારના કારણે છે. ધાતુ પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન એ મોબાઈલ વિદ્યુત ભાર વાહકો જ છે, જો ધાતુ હોય તો. જો વાયુ હોય તો ઇલેક્ટ્રોન અને ધન આયનો છે. જો અર્ધવાહક હોય તો મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ છે. આનો એકમ થાય મીટર સ્ક્વેર છેદમાં સેકન્ડ વોલ્ટેજ અથવા કુલમ સેકન્ડના છેદમાં કિલોગ્રામ. પારિમાણિક સૂત્ર થાય m-1 L0 T2 a-1. આપણી પાસે ડ્રિફ્ટ વેલોસિટીનું સૂત્ર હતું vd બરાબર e કેપિટલ E સ્મોલ m અપોન સ્મોલ m ઇન્ટુ t. ઈને મેં આ બાજુ લઈ લીધા એટલે અહીંયા લીધું et અપોન m. vd અપોન e ને શું કહેવાય? ન્યુ. તો ન્યુ બરાબર et અપોન m.
આ જે સૂત્ર છે એ મોબિલિટીનું બન્યું. બે સૂત્ર યાદ રાખવાના. અહીંયા સુધીના જે ટોપિક છે એ આપણે સરળતાથી સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. તમે જ્યારે બોર્ડની અંદર લખો છો ત્યારે એટલા વાક્ય લખો તો તમારો માર્ક કપાય નહીં અને તમારો ટાઈમ પણ ઘટે નહીં. માટે એમ કહેવાય કે વધારે વિદ્યાર્થીને લાભ મળે માટે અમારી જે ચેનલ છે એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.